કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? મજામાં જઈશો। જો આપણે આજે છે ને સરસ મજાનો ખજૂર પાક બનાવવાનો છે, એટલે આપણે જો મસ્ત બધી સામગ્રી તૈયાર કરી લીધી છે। હું તમને બધાને નજીકથી બતાવું એમાં આપણે શું શું સામગ્રી એડ કરીશું। સામગ્રીમાં પેલા સરસ મજાનો કાળો ખજૂર આવે, ખજૂર લઈ લીધો છે ને આપણે એક એક પેસી લઈને એનો મસ્ત મજાના બધા જ ઠળિયા કાઢી નાખ્યા છે, એ કંઈ ઠળિયા ન રહે। ત્યારબાદ જો આપણે બદામનું કટિંગ લઈ લીધું છે, આમાં કાજુનું કટિંગ છે। જો આ ત્રણેય આપણી સામગ્રી તૈયાર થઈ ગઈ છે ને આપણે આમાં શુદ્ધ ગાયનું ઘી છે। જો આપણી બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે। જો આપણે આમાં ખજૂર પાકમાં માવાનો ઉપયોગ નથી કરવાનો, આપણે ઝાઝી ટાઈમ નથી રાખવાનો, એટલે નકર તો પછી ઝાઝી ટાઈમ રાખવો હોય તો પછી સારો ન રહે, પણ આપણે ઝાઝો ટાઈમ નથી રાખવાનો એટલે આપણે માવાનો ઉપયોગ નથી કરવો। દેશી સ્ટાઇલમાં આપણે ખજૂર પાક બનાવવાનો છે। હવે આપણે આગળની રેસીપી ચાલુ કરીએ। આપણે ચાલુ કરી દીધો છે, એકદમ ધીમો ગેસ રાખવાનો છે ને જો આપણે હવે છે ને લોયું તપવા મૂકી દીધું તો આપણું લોયું તપી ગયું છે। હવે આપણે છે ને એમાં ઘી એડ કરવાનું છે। તો સરસ મજાનું આપણે પીળું ઘી એડ કરવાનું છે। ઘીનું પ્રમાણ વધી ન જાય અને ઓછું ન થાય એ પ્રમાણે આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે। તો સરસ રીતે ઘી ઓગળી જાય ત્યાં લગન એને હલાવવાનું છે। તો આપણું ઘી ઓગળી અને રેડી થઈ ગયું છે। હવે એમાં આપણે ખજૂર એડ કરવાનું છે। સરસ રીતે તડતડ અવાજ આવવા માંડ્યો છે, કારણ કે ઘી ઊંડું થઈ ગયું હોય ને તો ખજૂર છે ને જલ્દી ઓગળી જાય। આપણે ગેસની સ્લો થોડીક વધારશું, જેના હિસાબે આપણે જલ્દી છે ને ખજૂર ગળી જાય। ધીમે ધીમે આપણે એને હલાવશું, ફટાફટ નહીં હલાવશું। જેમ ખજૂર ગળશે અને ગરમ થશે એમ જ આપણો ખજૂર ઓગળશે। તમે ફટાફટ હલાવશો તો કોઈ રીતે નહીં ઓગળે। સરસ રીતે આપણે છે ને ખજૂર આપણે કોયલો તો એનું કટિંગ સરસ રીતે કર્યું જ હતું, પણ અમુક પેશી જે આખી રહી ગઈ હોય ને એને ઓગળતા બહુ વાર લાગે। તાવીથાના મદદથી આપણે જો આમ કટિંગ કરી નાખીને તો જલ્દી ઓગળી જાય। અમુક ખજૂર ઓછો આવે, અમુક ખજૂર કઠણ આવે। જો ઓછો ખજૂર આવે તો જલ્દી ગળી જાય, આ કઠણ ખજૂર આવે તો આપણને થોડુંક કેવું મસ્ત ખજૂર ઓગળે છે એટલે મસ્ત સ્મેલ આવે છે। આપણે બે ભાગનો ખજૂર ઓગળી ગયો છે એટલે આપણે હલાવવામાં જરીક સ્પીડ રાખવી જોશે, નકર જે ઓગળી ગયો હોય ને ખજૂર ગળી જાય ને એ ખજૂર પછી નીચે બેસવા મળે। હવે જો આપણે નીચે બેસવા મળ્યો છે અને થોડીક ઓલી સ્મેલ આવે એટલે આપણે છે ને એને ધીમો ગેસ કરી નાખશું। હવે તો જો લોયું તપી ગયું છે અને ખજૂરે તપી ગયો છે એટલે બહુ વાર ના લાગે। અત્યારે શિયાળામાં ખજૂર પાક ખાવાની, ખજૂર બિસ્કિટ ખાવાની બહુ જ મજા આવે। આપણે કટકે તમને લોકોને ઉતારીને નથી બતાવું, આખી રેસીપી બતાવી છે એટલે જેના હિસાબે તમને બધાને ખ્યાલ આવે। ખજૂરને ગળતા 5-10 મિનિટ કઈ નક્કી ન હોય કેટલો ટાઈમ લે। જો ખજૂર જો ઢીલો પોછો હોય તો 5 મિનિટ લે, 10 મિનિટ લે, પણ મારો ખજૂર તો મને અંદાજે એવું લાગે છે કે 5-7 મિનિટ લેશે। એકદમ જો ગળવા તો મળ્યો છે, પણ અમુક પેશી છે ને એ થોડીક મિક્સ કરવામાં બહુ કેવળ આવે છે। પૂરતું ઘી નાખ્યું હતું ને, હવે આપણે થોડી
ખજૂર પાકમાં ઘીની જરૂર છે, તો આપણે 1 ચમચી ભરી અને ઘી એડ કરીશું. સરસ રીતે આપણે ઘી ગરમ થઈ જાય એટલે એને મિક્સ કરી દઈશું. જોઈતા પૂરતું ઘી નાખી એટલે જો પાછો છે ને હવે એક રસ મસ્ત ખજૂર થવાની તૈયારીમાં છે. આપણો ખજૂર એકદમ નીચે ચોટતો હતો ને, હવે આપણે ઘી ઉપરથી એડ કર્યું ને એટલે હવે આપણો ખજૂર એકદમ નીચે નહીં ચોટે. જો ઘીની થોડી કમી હતી તો આપણો ખજૂર ચોટતો હતો, પણ હવે ઘીની કમી નથી એટલે મસ્ત એક રસ થાય. પછી આપણે ખજૂરને 3-4 મિનિટ આપણે એકદમ રીતે શેકાવા દેવાનો છે. એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતનો એકદમ કલર બ્રાઉન થઈ જાય ત્યાં લગન આપણે ખજૂરને ગળવા દીધો છે અને એકદમ જો આવી થઈ ચોટી ગયો મસ્ત રીતે આપણો ખજૂર. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી 2-3 સેકન્ડ આપણે મિક્સ કરીશું, જેના હિસાબે નીચે બેસી ન જાય. કારણ કે ગળ્યા પછી છે ને ખજૂર ઝડપથી નીચે બેસી જાય. હવે આપણે એમાં બદામ એડ કરીશું. બદામ એડ કરી ગરમમાં એડ કરીએ એટલે આપણે બદામ છે ને કટકા થઈ જાય અને મસ્ત એમાં મિક્સ થઈ જાય અને ગળી જાય, કડકડ ના થાય. જો બદામ નાખતા જ આપણો ખજૂર પાકનો એકદમ સ્નેપ અલગ થઈ ગયો છે. આ રીતે જ્યારે મિક્સ કરીને એટલે સરસ મિક્સ થઈ જાય. હવે બદામ આપણે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે કાજુ લઈએ. કાજુની જેમ આપણે બદામ મિક્સ કરી હતી કાજુને મિક્સ કરી દેવાનું છે આપણે. કાજુ અને બદામ બે મિક્સ થઈ ગયા. હવે જો આપણે આ મસ્ત ડીશ લઈ લીધી છે, આ સરસ ડીશ લઈ લીધી છે, આપણે આમાં એડ કરવાનું છે. ડીશમાં સરસ રીતે એડ કરી દીધું છે. સરસ મજાનો ગોળ વાટકો લઈ લીધો છે. એના દ્વારા આપણે ખજૂર પાકને આમ દબાવવાનો છે. આપણે ઘીની પિચકારી મારે એટલો આપણે ઘી ઉપયોગ કર્યો છે. મહેનત કર્યા બાદ આપણે ડીશમાં મસ્ત થાબોડી તૈયાર કરી દીધો છે. એકદમ ડ્રાય ફ્રૂટથી ભરેલો આપણો ખજૂર પાક. જો આપણે છે ને ઘીને અહીંયા થોડોક વાટકાને થોડુંક ઘી લગાવી દીધું હતું ને એટલે એ ન ચોટી, નકર છે ને નીચે ચોટી જાય ને તો બધું આ પડશે ને આની ભેગું આવી જાય. પણ આપણે એવું નથી કર્યું. હવે આપણે તાવીથાના મદદથી એમાં ઢેફલી પાડી દેવાની છે. જો મસ્ત મજાની આપણે નાની નાની આછી ઢેફલી પાડી દીધી છે. સરસ. જો આપણો ખજૂર પાક રેડી થઈ ગયો છે અને આપણે અત્યારે આ શિયાળાની સિઝનમાં ખજૂર પાક ખાવાની મજા આવે. અને જો તમને મારા ખજૂર પાકની રેસીપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય ખજૂર પાક ખાવા.